નમસ્કાર. અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે વૈદિક હોળી શરૂ કરી અને બધાએ તેનો લાભ લીધો. એ વૈદિક હોળી પૂરી થઈ ગયા પછી તેમાંથી જે રાખ બચી એ રાખ આજે અહીંયા CNCD વિભાગ દાણી લીમડામાં કલેક્ટ કરીને લાવવામાં આવેલ છે. અને એ રાખ અને નારંગી મોસંબીના જે છોતરા છે તેમાંથી આપણે વાસણ ઘસવાના સાબુ કેવી રીતે બને એ આપણે જોઈશું. એની અંદર જે વસ્તુ વપરાશે તે નારંગી મોસંબીના જે છોતરા છે એને ઝીણા ઝીણા ટુકડા કરવાના છે. પછી રાખનો ઉપયોગ કરવાનો છે. એમાં મીઠું આવશે, વિનેગર આવશે અને આપણે આ ગેસની અંદર એને ગરમ કરીને થોડા બાફી લઈશું. એ હવે પ્રોસિજર તમને બતાવીએ છીએ અમે. આપણે આને બાફીને સાબુ બનાવવાની પ્રોસેસ કરીશું. તે બાયોગેસમાંથી જે ગેસ આવે છે અહીંયા દાણી લીમડામાં ગોબરમાંથી બનીને એ ગેસના ઉપર જ આપણે બનાવીશું. એટલે દરેક વસ્તુનો ઉપયોગ થઈ જશે. આ જે બાઉલો છે જે નાસ્તામાં એમાં જે મળે છે એની અંદર જ આપણે સાબુના બીબા તરીકે ઉપયોગ કરીએ છીએ. એટલે એ બી વેસ્ટ વસ્તુ છે, એનો બી આપણે ઉપયોગ કરી લઈશું. એની અંદર જે દરેક વસ્તુઓ તમને દેખાય છે બધી વેસ્ટમાંથી વેસ્ટ બનાવવાનું છે. લોકલ ફોર લોકલ આપણે અહીંયાથી આપણી આજુબાજુની જ વસ્તુઓનો ઉપયોગ કરી અને એમાંથી બનાવીશું અને આપણે જ એનો ઉપયોગ કરીશું. બસ ચાળીને આપણે ઝીણી કરી લીધી છે. મોસંબીના છોતરાને બી ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે. હવે એને આપણે આ બાયોગેસના ગેસ ઉપર તપેલી મૂકી અને એને બાફવાનું કામ કરીશું. આપણે ટુકડા ટુકડા કરી આ ગેસની અંદર તપેલું મૂકી અને એને ઉકાળી રહ્યા છે. આપણે પ્રેશર કુકર હોય તો પ્રેશર કુકરમાં બી છિલકા નાખીને બાફી લેવાય. અહીંયા તપેલીમાં અમે પાણીમાં ઉકાળીને એને બાફી રહ્યા છીએ. અત્યારે ઉકળ્યું છે એટલે બફાવાની તૈયારીમાં છે. એટલે હવે બરાબર ઉકાળશો એટલે બફાઈ જશે બધું. આ ગોબર ગેસ છે જે એમાંથી ગેસ બને છે. ગેસમાંથી આ જનરેટર ચાલે છે ને એનાથી વીજળી ઉત્પન્ન થાય છે ને એ જ વીજળીનાથી અમે મિક્સર મશીનની અંદર જે ત્યાં આગળ આપણે લીંબુના છોતરા મોસંબીના છોતરા હતા એને આ મિક્સરમાં ક્રશ કરીશું. તે વીજળી બી બાયોગેસમાંથી ઉત્પન્ન થયેલી છે. આ મોસંબી નારંગીના લીંબુના છોતરા આપણે બાફીને એને ક્રશ કરી અને સરસ એની લુબ્ધી તૈયાર થઈ ગઈ છે. એટલે એની અંદર હવે આપણે મીઠું જે આપણે ખાવાનું મીઠું હોય સાદું મીઠું નાખીશું. વૈદિક હોળીની રાખ જે બરાબર ચાળી લીધી છે એમાં આપણે ઉમેરી રહ્યા છીએ. કેવું છે ગરમ થઈને હવે એને આપણે આ મોલ્ડની અંદર નાખીએ છીએ. જે ડબ્બા હોય કે સાબુ બનાવવાના મોલ્ડ હોય એની અંદર નાખી અને આપણે ભરી દઈશું. એને સુકાવા મૂકવું પડશે. છે અને આ બીબું ભરીને પછી એને સુકવવા મૂકવું પડશે. એ સુકાઈ જાય એટલે સાબુ તમારો તૈયાર થઈ ગયો. તડકે સુકાઈ જાય એટલે એકદમ કઠણ થઈ જશે. બીજા દિવસે તમે લેશો એટલે આવી રીતે એ સાબુ તૈયાર થઈ ગયો હશે, એકદમ કડક. તમારે આ તૈયાર સુકાઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. પછી આ સાબુ તમે વાપરી શકો છો. એનાથી વાસણ એકદમ તમારે ચમકીલા થઈ જવાના છે. અમદાવાદ શહેરમાંથી 251 જગ્યાએ જે વૈદિક હોલિકા દહનનો પર્વ ઉજવવામાં આવેલ છે. અને આવી 251 જગ્યાએ જે ગાયના છાણમાંથી બનેલા છાણા, સ્ટીક, આ તમામ વસ્તુઓ આપણે CNCD વિભાગ દ્વારા કીટ પૂરી પાડવામાં આવેલી હતી. અને હોલિકા દહન બાદ જે જાહેરમાં રસ્તા ઉપર હોળી પ્રગટાવવામાં આવેલ હતી એની આ રાખ એટલે કે રખ્યા આપ જોઈ રહ્યા છો, જે એક પ્રકારનો વેસ્ટ છે. અને આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું એક નવું અભિયાન, નવું કામ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગે શરૂ કરેલું છે.
બીજું એની સાથે આપ જે જોઈ રહ્યા છો આ તગારામાં એ મોસંબી, નારંગી અને આવા લીંબુ આ બધાના છોતરા છે. શહેરમાં આવેલી જ્યુસની જે જુદી જુદી દુકાનો છે, દૈનિક ધોરણે આવો મોસંબી, નારંગીના જે છોતરા એક વેસ્ટમાં નાખી દેવામાં આવે છે. એટલે આ વેસ્ટનો પણ આમાં ઉપયોગ કરવા માટે સીએનસીડી વિભાગે એક નવતર પ્રયોગ હાથ ધરેલો છે. રાખ અને આ જે મોસંબી, નારંગીના છોતરા છે, આ બેને મિક્સ કરીને એક સાબુ બનાવવાનું નવતર પ્રયોગ મ્યુનિસિપલ કોર્પોરેશને આ વર્ષે શરૂ કરેલ છે. આપ જોઈ રહ્યા છો એમાં મોસંબી, નારંગીના જે છોતરા છે એને બાફીને એમાં પલ્પ બનાવવામાં આવે છે અને પલ્પ બનાવી અને એ આ રાખમાં મિક્સ કરવામાં આવે છે. આ બંનેનું જે મિશ્રણ થાય છે એ મિશ્રણ અલ્ટિમેટ છેલ્લે આ બીબામાં આપણે જોઈ રહ્યા છીએ. ઇવન આ એક જે ડીશ છે, ડબ્બો છે, નાના નાના કન્ટેનર છે, આ પણ એક પ્રકારના વેસ્ટ છે કે જે આપણે કચરામાં સામાન્ય રીતે નાખી દેતા હોઈએ છીએ. તો રાખ અને આ મોસંબી, નારંગીનો જે છોતરામાંથી પલ્પ બનાવવામાં આવેલો છે, આ બંનેમાંથી ને મિક્સ કરી અને જે મિશ્રણ તૈયાર થયું છે એ આ ડબ્બા, કન્ટેનર આ તમામમાં ઢાળવામાં આવેલું છે. એટલે આ એક અલ્ટિમેટ આની ફાઇનલ પ્રોડક્ટ્સ આપણે જોઈએ તો આ એક આપણને ઓર્ગેનિક સાબુ તરીકે આ આઉટપુટ એની પ્રોડક્ટ્સ બહાર આવે છે. ઇવન આમાંથી મોસંબી, નારંગીની એક સુગંધ પણ આવે છે. એટલે વપરાશમાં પણ દૈનિક ધોરણે એ આપણને કમ્ફર્ટેબલ રહેશે અને નાગરિકો આવા ઓર્ગેનિક સાબુનો વપરાશ કરી અને એમાં જે કેમિકલ વપરાતું હોય એ આના દ્વારા ઘટાડી શકશે. આમ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગની આ એક નવી પહેલ કે જે વૈદિક હોળીની રાખમાંથી સાબુ બનાવવા માટે રાખ એ પણ વેસ્ટ, મોસંબી, નારંગીના છોતરા એ પણ વેસ્ટ અને છેલ્લે આ જે અનયુઝ ડબ્બા અને કન્ટેનર એ પણ એક વેસ્ટ, આ ત્રણેય વેસ્ટનું એક કોમ્બિનેશન કરીને એટલે કે રીયુઝનો પણ રીયુઝ, રિસાયકલનું પણ રિસાયકલ એક કરી અને અમદાવાદીઓ સુધી આ સાબુ એક આપવા માટેનો નવતર પ્રયોગ જે કરેલ છે, જેને નાગરિકોએ પણ આવકારેલ છે.